બહેનોનો સ્વભાવ એવો હોય, આમ ટોપિયું લઈ અને આમ જાતા હોય, ચૂલે ટોપિયું ચડાવ્યું હોય. આ શિયાળો છે ને ત્યાં ગરમ પાણીની જરૂર પડે તો હું પહેલાના સમયની વાત છે. હવે તો બધા ગીઝરની બધી વ્યવસ્થા થઈ ગઈ. અને આ વિજ્ઞાન જે પ્રોગ્રેસ કર્યો છે, યાદ રાખજો એના મૂળમાં એ કૃષ્ણ પરમાત્મા જ છે સાહેબ. એમને વૈજ્ઞાનિકોના ચિત્તમાં પ્રેરણા કરી અને એ વૈજ્ઞાનિકોએ સાહેબ આ સંસાધનોની રચના કરી અને તમને મને બધાને સુખી બનાવી દીધા છે. આ કૃપા ભગવાન દ્વારકાધીશની છે. આમ ટોપિયું લઈને જતા હોય અને એમાંય જો પાણી છલકાઈ જાય તો મગજ વયો જાય. અને મગજ વયો જાય ત્યાં સુધી વાંધો નહીં, એટલો મગજ વયો જાય કે આમાં આમ લે છલકા આખે આખું ટોપિયું ખાલી કરી નાખે, ઢોળી નાખે, આખે આખું ટોપિયું ઢોળી નાખે. ભલે પાછું ચૂલે ચડાવવું પડે ને વળી પાછું એ અડધી કલાક એ બગડે, એ પોસાશે, પણ આ તું કેમ છલકાણું, તાર ન છલકાવવું જોઈએ. મગજ એટલે સ્વભાવ બધું બરાબર હોય પણ સાહેબ, અને આ અગત્યની વાત છે, સ્વભાવ એ સુંદર હોવો જોઈએ સાહેબ. કદાચ સ્વરૂપ બરાબર નહીં હોય તો ચલાવી લેવા હે, જે સામર્થ્ય નહીં હોય એ પણ ચલાવી લેવા હોય, પણ સ્વભાવ સુંદર હોવો જોઈએ.